સો હે ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ વિડીયો ગાઈઝ. બધાનું સ્વાગત છે એક નવા જ વિડીયોમાં, એક નવા જ બ્લોગમાં. તો ગાઈઝ, આજે આપણે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ આપણા ઘરેથી, અને અહીંયાથી આપણું ગામ છે 2.5 કિલોમીટર. ને આજે આયોજન છે મા બહુચરમાના સાહિત્યમાં ધ્વજારોહણ કરવાનું આયોજન છે. અને આજે અમે ગામમાં જઈ રહ્યા છીએ, કેમ કે આજે ગામમાં બધા ભેગા થશે અને ત્યાંથી બહુચર માતાના ધામમાં જવાના છે. તો અમે જઈ રહ્યા છીએ, અમારા કાકા સંગાથે છે, બસ હવે આવતા જશે. અને ત્યાં જઈને બીજું જોઈએ કે કયું આયોજન છે સમૂહ લગ્ન માટેનું. અને આજે આપણે બીજો દિવસ છે, આ બીજો બ્લોગ છે. એના પહેલાં પણ આપણે બ્લોગ બનાવ્યો હતો, એ જઈને ત્યાં જોઈ શકો છો આપણી ચેનલમાં. સો હે ગાઈઝ, તો તમે જોઈ શકો છો આપણે કાકા આવી ગયા છે અને હવે આપણે જઈશું ગામમાં. તો ગાઈઝ, આપણે આવી ગયા છે નકળંધામ લુણપુરમાં. તો અહીંયા બધા ભેગા થશે ને અહીંયાથી પછી જવાનું છે બહુચરાજી. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આવી ગયા છે અને આયોજન ચાલુ છે. આજે બહુચર માતાના સાહિત્યમાં ધ્વજારોહણ કરવાનું છે અને એ મીટિંગ અહીંયા છે. ગામના આગેવાનો બેઠા છે. કે બધાને ચાંદલા કરી રહ્યા છે અને બસ હવે તૈયારી છે કે પહેલાં આપણે નકળંગ ભગવાનના ધામમાં જઈએ, ત્યાં ધ્વજારોહણ કરીએ. હવે બધી તૈયારી કરી લીધી છે અને તમે જુઓ ફુલરાજ સિંહ અહીંયા વિડીયો બનાવી રહ્યા છે. એ પણ એક યુટ્યુબર છે, એ પણ વિડીયો બનાવે છે. પહેલાં તો હવે નકળંગ ભગવાનના ધામમાં ધ્વજારોહણ કરીશું અને ત્યાંથી બહુચર માતાના ધામ નીકળીશું, ત્યાં પણ ધ્વજારોહણ કરવાની છે. બોલો નકળંગ ભગવાન કી જય. આટલા ઉપર ઓ બોલો પતે મિત્રો, જોઈ શકો છો કે આપણે નકળંગ ધામ અહીંયા પહોંચી ગયા છે ને આજે ધ્વજારોહણ કરવાનું કાર્ય અત્યારે ચાલુ છે. તો પહેલાં અહીંયા નકળંગ ધામમાં ધ્વજારોહણ કરી અને પછી બહુચર માતાના ધામ ત્યાં રવાના થઈશું. તો મિત્રો, અંદરથી પણ તમને મંદિર બતાવું. તો મિત્રો, પહેલાં તો આપણે જો નકળંગ ભગવાનના તમને દર્શન કરાવી દઉં. તો અંદર જઈશું આપણે મંદિરની અંદર. તો નકળંગ ભગવાનનું મંદિર છે, પહેલાં આપણે દર્શન કરી લઈએ. તમને બધાને પણ દર્શન કરાવી દઈએ.
પાણીની સેવા બહુ સરસ રીતે આપી રહ્યા છે. તો ગાઈઝ આપણો આ ભાગ છે, પહેલો ભાગ છે, અહીંયા આપણે એન્ડ કરીએ છીએ અને તમે જોઈ શકો છો કે અત્યારે બધા આવી ગયા છે અને હવે રવાના થવાનું છે બહુચર માતાના ધામ બહુચરાજી. ત્યાં પણ ધ્વજ આરોહણ કરવાનું છે. તો પહેલો ભાગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને બીજા ભાગ જોવા માટે આ ચેનલને પહેલાં આપણે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. તો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ.